ઉદાહરણ નંબર 9.2 જોઈએ। 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે। જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 mm મળે છે। તો લાગુ પાડેલ બોજ આપણે શોધવાનો છે। ઓકે, તો આપણને પહેલું તો શું આપ્યું છે, તો કે જે બે તાર આપેલા છે સ્ટીલનો અને બીજો આપ્યો છે આપણને તાંબાનો, તો એનો વ્યાસ આપણને આપી દીધેલો છે। તો આપણે પહેલાં એ લખીએ કે તારનો વ્યાસ ડી બરાબર કેટલા છે, 3 mm, એટલે કેટલા થાય, 3 × 10⁻³ મીટર, બરાબર। તો તારની ત્રિજ્યા કેટલી થશે, તારની ત્રિજ્યા આર બરાબર શું આવશે, D/2, બરાબર। 3 × 10⁻³ એને ભાગ્યા તમે 2 કરો એટલે કેટલા આવે, 1.5 × 10⁻³ મીટર। તો આપણને બંને તારની ત્રિજ્યા ખબર છે। ઓકે, પછી એણે શું કીધું છે, જો એણે લંબાઈ આપી દીધેલી છે, તાંબાની લંબાઈ અને સ્ટીલના તારની લંબાઈ। ઓકે, તો આપણે લખીએ કે ભાઈ તાંબાના તારની લંબાઈ, બરાબર, એને આપણે કહી દઈએ L1, કેટલું આપ્યું છે, 2.2 મીટર। પછી સ્ટીલના તારની લંબાઈ, સ્ટીલના તારની લંબાઈ L2 કહી દઈએ આપણે એને, એ કેટલું આપ્યું છે, 1.6 મીટર। તો પછી શું કીધું કે જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 mm મળે છે। હવે અહીંયા ત્યાં તો કે કોઈ એક દ્રઢ આધાર છે, બરાબર, ત્યાંથી શું કર્યું છે, એક જે છે એ તાંબાનો તાર લટકાવેલો છે અને એની સાથે છેડાથી છેડા જોડાય એ રીતે બીજો એક સ્ટીલનો તાર જે છે એ આ રીતે લટકાવેલો છે। આ લંબાઈ કઈ છે, L2, આ કઈ છે, L1, બરાબર। છેડાથી છેડા જોડાયેલા છે તારોના, અને નીચે શું કર્યું છે અહીંયા, તો કે બોજ વડે ખેંચવામાં આવે એટલે અહીંયા દાખલા તરીકે કોઈ બોજ એમ દળનો લટકાવેલો છે, તો નીચે તરફ શું લાગશે, વજન બળ W બરાબર M×G, બરાબર। અહીંયા કોઈ બોજ લટકાવેલો છે તો એના દ્વારા નીચે તરફ કેવું લાગે, W બરાબર mg જેટલું વજન બળ લાગે, બરાબર। તો આ જે વજન બળ છે એ શું કરશે, તો કે આ બંને તાર જે છે એની લંબાઈમાં વધારો કરશે, બરાબર। આપણે શું કરવાનું છે અહીંયા, તો કે લાગુ પાડેલ બોજ એટલે કે આ W કેટલું હશે એ શોધવાનું છે। તો એના માટે તો આપણને શું આપ્યું છે બીજું, તો કે જે લંબાઈનો વધારો થાય છે, કુલ વધારો, એટલે કે L1 જે તાર જે છે, બરાબર, L1 લંબાઈનો તાર છે એમાં થતો વધારો કેટલો હશે, તો કે દાખલા તરીકે Δ_L1 છે અને L2 લંબાઈનો તાર જે છે એમાં થતો વધારો Δ_L2 હોય તો આપણને કુલ વધારો આપ્યો છે એટલે કે Δ_L1 પ્લસ Δ_L2 બરાબર કેટલા આવશે, 0.70 mm। તો અહીંયા આપણે લખીએ કે તાંબાના તારમાં થતો વધારો બરાબર શું આવશે, Δ_L1, પછી સ્ટીલના તારમાં થતો વધારો બરાબર શું આવશે, Δ_L2, બરાબર। હવે આપણને શું કીધું છે અહીંયા, તો કે લંબાઈમાં થતો કુલ વધારો, એટલે આપણને આપ્યું છે Δ_L1 પ્લસ Δ_L2 બરાબર કેટલું છે, 0.70 mm, બરાબર। અને તમે મીટરમાં ફેરવો એટલે કેટલું થાય, 0.70 × 10⁻³ મીટર, બરાબર। હવે અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા, તો કે લાગુ પાડેલ બોજ જે છે એ કેટલો હશે એ શોધવાનો છે, બરાબર। તો
તો લાગુ પાડેલ બોજ જે છે એ બંને તાર માટે કેવો છે? એક સમાન છે, બરાબર. આ તાર ઉપર પણ કેટલું બળ લાગુ પડે? તો કે ડબલ્યુ જેટલું. આ તાર ઉપર પણ કેટલું બળ લાગુ પડે? તો કે ડબલ્યુ જેટલું, બરાબર. એટલે બંને તાર ઉપર જે બળ લાગે છે એ તો કેવું લાગે છે? એક સમાન લાગે છે. તો આપણી પાસે એક સૂત્ર છે યંગ મોડ્યુલસના સૂત્ર પરથી. તાંબા માટે આપણે પહેલાં લખીએ. તો તાંબા માટે આપણે શું કીધું હતું? 1 કીધું હતું. તો એના માટે યંગ મોડ્યુલસ આપણે 1 લઈએ. વાય બરાબર શું આવશે? એફ ઇન્ટુ L1 છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા L1, બરાબર. હવે જો અહીંયા ક્ષેત્રફળ જે છે એ તો કેવા છે? બંને માટે સમાન છે, કારણ કે બંનેની ત્રિજ્યા સમાન આપેલી છે, એટલે ક્ષેત્રફળ સમાન થશે. બંને ઉપર લાગતું બળ જે છે એ કેવું થશે? સમાન થશે, બરાબર. તો y1 અહીંયા જે છે આપણે ખાલી આ રીતે લખી શકીએ કે ચલે છે L1ના છેદમાં ડેલ્ટા L1. તો એવી રીતે આપણે સ્ટીલ માટે લખીએ. તો સ્ટીલ માટે y2 ચલે છે કેટલા આવશે? તો કે L2ના છેદમાં ડેલ્ટા L2, બરાબર. શું કામ આપણે એવું કર્યું? કારણ કે અહીંયા જે બળ લગાડીએ છીએ આપણે, બરાબર, વજન બળ જે અહીંયા લાગે છે એ કેવું લાગે છે? એક સમાન લાગે છે. અને ક્ષેત્રફળ બંનેના કેવા છે? એક સમાન છે, કારણ કે એની ત્રિજ્યા સમાન છે બંને તારની. એટલે આપણે શું કર્યું છે? એને અહીંયા પ્રોપોર્શનાલિટીમાં લઈ લીધા, કારણ કે બંનેની લંબાઈ અલગ છે, બંનેનો દ્રવ્ય જે છે એ અલગ અલગ છે. એટલે લંબાઈમાં જે ફેરફાર થાય એ પણ કેવો થશે? અલગ અલગ થશે. ઓકે. તો હવે આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેતા આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો y1 એના છેદમાં y2. y1 બરાબર કેટલા છે? તો કે L1 એના છેદમાં ડેલ્ટા L1. હવે y2 બરાબર શું છે? તો કે L2ના છેદમાં ડેલ્ટા L2. તો છેદનો છેદ ક્યાં આવ્યો જાય? અંશમાં આવ્યો જશે, એટલે આ શું આવશે? ડેલ્ટા L2 એના છેદમાં શું આવશે? L2, બરાબર. આ રીતે થઈ ગયું. હવે થોડુંક સાદું રૂપ આપીએ અહીંયા. તો આ જે લંબાઈ છે L1 અને L2 એને આપણે આ સાઈડ લઈ લઈએ. તો અહીંયા શું આવશે? y1 L2 છેદમાં શું આવશે? અહીંયા y2 L1. તો અહીંયા શું વધ્યું આપણી પાસે? ડેલ્ટા L2 એના છેદમાં ડેલ્ટા L1. આવું વધ્યું આપણી પાસે, બરાબર. હવે આપણી પાસે આવું સમીકરણ આવ્યું, બરાબર. હવે અહીંયા આપણે શું કરીએ? તો કે યોગ પ્રમાણ આપણે લઈએ. શું કામ યોગ પ્રમાણ? કારણ કે આપણી પાસે જુઓ અહીંયા ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2, બરાબર, લંબાઈમાં થતો કુલ વધારો એને આપેલો છે. એટલે આપણે અહીંયા શું કરીએ? તો કે આ બંને જે છે એના ઉપર યોગ પ્રમાણ આપણે લઈએ. યોગ પ્રમાણ લેતા. હવે યોગ પ્રમાણ એટલે શું? તો કે જે છેદ હોય એનો અંશ સાથે શું કરવાનો? સરવાળો કરવાનો. એટલે અહીંયા શું થઈ જશે? y1 L2 પ્લસ અહીંયા શું થઈ જશે? y2 L1 છેદમાં શું આવશે? y2 L1 બરાબર શું આવશે? ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L1 છેદમાં શું આવશે? ડેલ્ટા L1. ઓકે. તો હવે આપણી પાસે અહીંયા લંબાઈ તો છે, પણ આપણે શું કરવાનું છે? યંગ મોડ્યુલસ કયા કયા આવશે એ જોઈ લઈએ, બરાબર. તો તાંબા માટે જે યંગ મોડ્યુલસ જે છે એ કેટલો આવશે? 1.1 ગુણ્યા 10^11. બરાબર. 1 મિનિટ આપણે કોષ્ટકમાં જોઈ લઈએ કે યંગ મોડ્યુલસ તાંબા માટે કેટલો છે? 120 ગુણ્યા 10^9. ઓકે. તાંબા માટે y1 બરાબર કેટલા આવશે? 120 ગુણ્યા 10^9 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને બીજો તાર આપણી પાસે કયો છે? સ્ટીલનો. તો સ્ટીલ માટે યંગ મોડ્યુલસ y2 બરાબર કેટલા છે? સ્ટીલ માટે 200 ગુણ્યા 10^9 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. તો આ બધી કિંમત જે છે એને આપણે અહીંયા ઉપર જે સમીકરણ મેળવ્યું એમાં મૂકી દઈએ. એમાં આપણી પાસે y1ની કિંમત છે
L2 એટલે કે લંબાઈ છે, બરાબર. આ બધી કિંમત આપણી પાસે છે. તો y1ની કિંમત પહેલાં આપણે મૂકીએ, કેટલી આવે? 120 ગુણ્યા 10⁹ એને ગુણ્યા L2 કેટલા છે? 1.6 પ્લસ y2 સોરી y1 આવ્યો ને, y2 તો y2 કેટલા છે? 200 ગુણ્યા 10⁹ અને L1 કેટલા છે આપણી પાસે? 2.2 છેદમાં y2 આપણી પાસે છે 200 ગુણ્યા 10⁹ એને ગુણ્યા L1 એટલે 2.2 બરાબર કરીને લંબાઈમાં થતો કુલ વધારો કેટલો છે? 0.70 ગુણ્યા 10⁻³ છેદમાં શું આવશે? ડેલ્ટા L1, બરાબર. હવે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું કામ કરીએ. 120 ગુણ્યા 1.6 એટલે કેટલા આવશે? 192 ગુણ્યા 10⁹ પ્લસ અહીંયા આવશે 200 ગુણ્યા 2.2 એટલે કેટલા આવ્યા? 440 ગુણ્યા 10⁹ છેદમાં આપણે કરીએ 200 ગુણ્યા 2.2 એટલે કેટલા આવ્યા? 440 ગુણ્યા 10⁹ બરાબર અહીંયા કેટલા આવશે? 0.70 ગુણ્યા 10⁻³ છેદમાં ડેલ્ટા L1, બરાબર. તો ઉપરથી આપણે 10⁹ જે છે એ કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધશે? 192 પ્લસ 440 એટલે 632, બરાબર. 192 વત્તા શું કરવાના? 440 છેદમાં શું છે? 440 ગુણ્યા 10⁹ આ બાજુ શું છે? 0.70 ગુણ્યા 10⁻³ છેદમાં ડેલ્ટા L1. તો અહીંથી 10⁹ કેન્સલ થઈ ગયા, બરાબર. તો આપણે ડેલ્ટા L1 શોધવાનું છે. ડેલ્ટા L1ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બાજુ શું આવી જશે? 0.70 ગુણ્યા 440 એને ગુણ્યા 10⁻³ છેદમાં શું આવશે? 632. સાદુરૂપ આપીએ 0.70 ગુણ્યા 440 એને ભાગ્યા શું આવશે? 632 એટલે 0.48 આપણી પાસે આવ્યું. તો ડેલ્ટા L1 બરાબર શું આવ્યું? 0.48 ગુણ્યા 10⁻³ મીટર. ડેલ્ટા L1 એટલે કે કોના લંબાઈમાં થતો વધારો છે? તો આપણે જોઈએ. તો ડેલ્ટા L1 આપણે કોને કીધું હતું અહીંયા? તો કે ઉપરનો જે તાર જે છે એ કયો છે? તાંબા માટે, બરાબર. તો અહીંયા ડેલ્ટા L1 એટલે કે તાંબાના તારમાં કેટલો વધારો થાય છે? અહીંયા 0.48 ગુણ્યા 10⁻³. હવે આપણે તો શું કરવાનું છે? અહીંયા બોજ શોધવાનો છે, બરાબર. તો આપણી પાસે આ જે સૂત્ર છે, બરાબર, યંગ મોડ્યુલસ વાળું સૂત્ર આપણી પાસે હતું. કયું? જો અહીંયા આપણે લખ્યું હતું y1 બરાબર f ઇન્ટુ L1 છેદમાં a ઇન્ટુ ડેલ્ટા L1. એ સૂત્રમાં આપણે મૂકી દઈએ. ઓકે, તો y1 બરાબર f ઇન્ટુ L1 છેદમાં a ઇન્ટુ ડેલ્ટા L1. તો આપણે શું કરવાનું છે? અહીંયા બોજ શોધવાનો છે, એટલે કે આ શોધવાનું છે. તો એને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવે? અહીંયા y1 a ઇન્ટુ ડેલ્ટા L1 છેદમાં શું આવશે? L1. તો f બરાબર y1 કેટલું છે આપણી પાસે? y1 એટલે તાંબાનું યંગ મોડ્યુલસ 120 ગુણ્યા 10⁹ એને ગુણ્યા ક્ષેત્રફળ આવશે πr² ગુણ્યા ડેલ્ટા L1 કેટલું છે? 0.48 ગુણ્યા 10⁻³ એના છેદમાં L1 લંબાઈ આપણી પાસે કેટલી છે? 2.2 મીટર. પાઈ અને ત્રિજ્યાની કિંમત આપણે મૂકી દઈએ, બરાબર. f બરાબર 120 ગુણ્યા 10⁹ પાઈ એટલે 3.14, બરાબર. અને r² કેટલી છે? 1.5 ગુણ્યા 10⁻³ હું સીધો જ વર્ક કરું છું. 1.5 એનો વર્ક કરીએ એટલે કેટલા મળે છે? 2.25. 2.25 ગુણ્યા 10⁻6 ગુણ્યા 0.48 ગુણ્યા 10⁻, અહીંયા આવશે 3 છેદમાં શું આવશે? 2.2, બરાબર. તો અહીંથી જે કેન્સલ થતું હોય એને આપણે કેન્સલ કરીએ. તો કેન્સલ કયું થશે આપણે જોઈ લઈએ.
તો 6 ને 3 9, એટલે એ તો કેન્સલ થઈ ગયા, બરાબર. જો અહીંથી આ 9 ઘાત છે, આ 6 ને 3 -9, એટલે આ તો કેન્સલ જ થઈ ગયા, બરાબર. હવે સાદુરૂપ આપીએ, 120 ગુણ્યા 3.14 એને ગુણ્યા 2.25 એને ગુણ્યા 0.48 અને એને ભાંગ્યા આપણે શું કરવાનું છે 2.2, એટલે આપણને મળશે 184 ન્યૂટન. એફ બરાબર આપણને કેટલું મળે 184 ન્યૂટન મળે, બરાબર. તો આ રીતે જે છે એ આખો દાખલો આવશે. થેન્ક યુ.